તો હેલો દર્શક મિત્રો, તો આજે હું ફરી એકવાર તમારા માટે નવો જ વિડીયો લઈને આવ્યો છું। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાનું છે કે દેશી ગોળ એટલે કે ઓર્ગેનિક ગોળ કઈ રીતે બને છે। તો આ તમે જુઓ, મારી પાછળ આ બધો શેવડીનો વાટ ઊભો છે અને એ શેવડી વાઢીને આપણે કાપીને ક્યાં લઈ જવાની છે એ બધું આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। અને આ વિડીયોને તમે પૂરો જોઈજો એટલે તમને ખબર પડશે કે કાંઈ પણ કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખ્યા વગર આપણે ઓર્ગેનિક ગોળ એ કઈ રીતે બને છે એ તમને આ વિડીયોમાં ખબર પડે। તો જુઓ, આ કણે આપણે બધી શેરડી ઊભી હતી અને એ બધી આપણે કાપી નાખી છે અને એ ફેક્ટરીએ વહી ગઈ છે અને આ બાજુ હજુ પણ આપણે શેરડી કાપવાનું કામ ચાલુ છે। જો મિત્રો, આપણે પહેલાં વાઢમાંથી આપણે આ ટ્રેક્ટરમાં ભરીને શેવડી લાવ્યા છે અને એ શેવડીને હવે આપણે અહીંયા જે સિસોડો શરૂ છે ત્યાં કણે આપણે શેવડીને સિસોડામાં નાખવાની છે। હાલો આ એ સિસોડાનું મશીન તમને દેખાડું। તો જુઓ મિત્રો, આ છે આપણો સિસોડાનું સેટઅપ બધું। અત્યારે આપણે આ મશીન હાલે છે, નહીંતર આપણે પછી લાઇટ હોય ત્યારે આપણે આની ઉપર હાલે। જો આ મોટર છે, મોટર ઉપર આપણે હાલે છે આ મશીન। જો અહીંથી આ શેવડી આમાં ઓરવાની અને અહીં કણીથી આપણે બધો રસ નીકળે અને આ આપણે સાવણી મૂકેલી છે, એમાંથી નીચે રસ એક જગ્યાએ ભેગો થાય છે અને એમાંથી રસ આપણે અહીંથી ઉપર જાય આ લાયનમાં। જો આ લાયનમાં રસ આવે છે, આ બાજુ આ લાયનમાં આવે। પહેલી બાજુથી રસ ચડાવ્યો હતો અને આ ભરી દીધી આપણી ટાંકી આખી। હવે અહીંયા નીચેથી ખોલવાનું। કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી, તમે તમારી નજરે જ જોઈ શકો છો। જુઓ, હવે આમાં રસ આવી ગયો શેરડીનો અને આ છે આપણે આ ગોળ બનાવવાવાળા ભાઈ, સ્પેશિયલ યુપીથી આવ્યા છે અને ગોળ બનાવવાના ખૂબ જ સારા એવા કારીગર છે। આ છે બિપિનભાઈ, જુઓ એનું નામ બિપિનભાઈ છે, યુપીથી આવ્યા છે। અહીંયા 3 તવા મૂકેલા છે, પહેલો, બીજો અને ત્રીજા ઓલામાં જાય એટલે ગોળ થઈ જાય છે। અને મિત્રો, આ તવાની નીચે આપણે તાપ કરવાનો હોય છે, જે હું તમને આ બાજુ સાઈડમાંથી દેખાડું। અંદર આપણે સળગાવવાનું હોય છે જવાનથી। મિત્રો, અહીંથી તાપ કરે નીચેથી એટલે સામે જુઓ આપણને એક ચીમની જોવા મળે છે। આ ચીમનીથી બધા ધુમાડા ઉપર નીકળી જાય છે। જુઓ, આમાં ગોળ બનીને થઈ ગયો છે તૈયાર, એમાંથી આવશે હવે આમાં। તો મિત્રો, એ ગોળ જ્યાં સુધીમાં તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ શેરડીનો રસ બનાવ્યો હતો, તો હવે આપણે પી જ લેવી। જો હવે ગોળ નાખવાનું શરૂ થઈ ગયું છે। જુઓ, હવે આ બીજા તવિયામાં જે આપણે રસ હતો એ હવે આ લાસ્ટ તવિયામાં નાખે છે, છેલ્લા તવિયામાં। હવે પાછો એમાં બીજો તવિયો ગોળ બનશે, પછી વારાફરતી આવી રીતે આમાં ઢાળવાનું હોય છે। જુઓ, આમાં અત્યારે નાખ્યું છે, આને હવે હલાવવાનું થોડીક સમય, પછી એ ઠરી જાય એટલે પછી એના ભેલા બાંધવાનું શરૂ થાય। આમાંથી અત્યારે બાંધી વાળેલા છે। આમ તેમ રાખ।
તો આવી રીતે આ થાળા સાફ કરવાના, પછી પ્યોર દેશી ગોળ, આવો ઓર્ગેનિક ગોળ તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈ પણ પ્રકારની આમાં ભેળસેળ થતી નથી. જુઓ, આ ટીપણામાં શેરડીનો રસ હતો, એ રસ આ પહેલાં તવિયામાં નાખ્યો, એમાં ગરમ થયા પછી આમાં નાખ્યો, ને આમાં ગરમ થયા પછી આ છેલ્લા તવિયામાં સીધો ગોળ બને છે. જુઓ, આ ફેક્ટરી છે અમારી ગોળની, એ ફેક્ટરીના માલિક છે આ લાલભાઈ નામ છે. અહીંથી આપણે ગોળ લેવાનો હોય છે, તો અહીં ગોળ લેવાનો હવે શરૂ થયું છે. આવી રીતે ફરમા છે. જુઓ મિત્રો, આ છે આપણે નાની ગોળની ફેક્ટરી, અને આને ખેડે ને ખેડે આપણે જોખાઈ જાય છે, અને અહીંથી ને આપણે વયો જાય છે ગોળ. અને મણના ભાવ આપણે રાખ્યા છે 1600 રૂપિયા, ને પ્યોર ઓર્ગેનિક ગોળ છે. તો તમારામાંથી જે કોઈ પણ વ્યક્તિને ગોળ લેવો હોય એ કોમેન્ટમાં જણાવજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે, એમાં તમે મારો કોન્ટેક કરી શકો છો. જો મિત્રો, આ 10 કિલો આપણે ગોળ કર્યો છે. અહીંયા આપણે આ મહેમાન આવ્યા છે લેવા. તો અત્યારે બીજા એક આપણા ગ્રાહક આવ્યા છે જે મણ ગોળ લેવાના છે, અને આપણે પંકજભાઈ અત્યારે આ મણ ગોળ જોખી રહ્યા છે. જોવા ઘણા, એટલે આપણે કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી કે ગોળ બેસવા જવું પડે. બધો જ ગોળ આપણે અહીંયા ફેક્ટરીએ વયો જાય છે. જોવો,